આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો આજે આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીનું ખૂબ સરસ પ્રવચન સાંભળવાનું છે। આજના આ પ્રવચનમાં આપણે સ્વામી પાસેથી શીખવાનું છે કે આપણા જીવનમાં જે રોજિંદા પ્રશ્નો આવે છે એને આપણે કાયમી નિકાલ કઈ રીતે લાવી શકીએ। કારણ કે ઘણા એવા પ્રશ્નો હોય જેવા કે ઘર પરિવારમાં કંકાસ હોય, ધંધામાં નિષ્ફળતા હોય, જે સીધી રીતે આપણી માનસિકતાને અસર કરે અને આપણને કોઈ પણ કાર્ય કરવા માટે વિચાર શક્તિ જે છે આપણી એ ત્યાંની ત્યાં અટકાવી દે, આપણે સારું વિચારી ન શકીએ। તો આ બધા પ્રશ્નોનો કાયમી નિકાલ કઈ રીતે લાવી શકીએ એ આ પ્રવચન આપણે સાંભળશું। પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે કે એમને જ્યારે આવી પરિસ્થિતિ આવતી કે કોઈ એનું અપમાન કરતા અથવા એમના વિશે કોઈ ખરાબ બોલતા તો સ્વામી કઈ રીતે વર્તન કરતા અને કઈ રીતે એમની માનસિકતા રાખતા, એ બધી વાત આ પ્રવચનમાં ખૂબ સરસ રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી કહે છે। શાંતિનો રાજમાર્ગ અને ખાસ કરીને સફળતા કઈ રીતે મેળવી, સફળતાના જે નિયમો છે એ બધી વાત આ પ્રવચનમાં આપણે સાંભળશું। તો સંપૂર્ણ વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનો પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એટલે જ ગાડામાંથી આપણે 25-50 લાખની ગાડી ઉપર આવ્યા। સુખ શાંતિ માટે જ ઘરમાં ફ્રીજ લાવ્યા, ટીવી લાવ્યા, મોબાઈલ લાવ્યા, એસી લાવ્યા, કુલર લાવ્યા, હીટર લાવ્યા, ગીઝર લાવ્યા। જે કંઈ સુવિધાઓ આપણે વધારી એનું મૂળ કારણ છે આપણી અતૃપ્ત ઝંખના એ શાંતિની। અને વિજ્ઞાને આપણને ખૂબ મદદ કરી। વૈજ્ઞાનિક સંશોધનને આધારે, વૈજ્ઞાનિક સુવિધા અને સાધનોને આધારે આપણે પ્રગતિની હરણફાળ ભરી। એક પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચેલો મનુષ્ય હજુ પણ શાંતિને ઝંખતો રહ્યો। સમાજની વિડીયો અદ્ભુત છે, સમાજનો એક્સરે ભયંકર છે। આજે 200 વર્ષ પહેલા સમાજની વિડીયો પાડો, ઘરની, બાથરૂમની, રસોડાની, વાહનોની, એ વિડીયો કેવી? અને આજના જમાનાના બંગલાઓ હોય, બાથરૂમ હોય, રસોડા હોય, તો ગાડીઓની વિડીયો અદ્ભુત છે, પણ સમાજનો એક્સરે, સમાજનો સોનોગ્રાફી, સમાજનો સીટી સ્કેન, સમાજનો એમઆરઆઈ એ બહુ સારો નથી। દરરોજ તમે ન્યૂઝપેપરમાં જુઓ છો, રોજ તમે ટીવી ચેનલમાં જુઓ છો, એ સમાજનો એક્સરે છે। આજે 200 વર્ષ પહેલા જે કુટુંબના પ્રશ્નો હતા અને આજે જે છે, સુવિધા પછી પ્રશ્નો ઘટવા જોઈએ। ગરમીની તકલીફ દૂર કરી એસીથી તો ભાઈ બહેનના સંબંધો સુધરવા જોઈએ। રસોડાના ધુમાડા બંધ થયા એ ગેસના સિલિન્ડરથી, પણ સાસુઓના સંબંધમાં કંઈક સુધારો થવો જોઈએ। ચાલવાની તકલીફ થઈ એસી ગાડીથી, પણ પતિ પતિના સંબંધોમાં સુધારો થવો જોઈએ। સમાજમાં હિંસાવાદ, સમાજમાં ચોરી, લૂંટફાટ, ખૂન ખરાબી, હત્યાઓ, બળાત્કાર, દુરાચાર એ ઓછા થવા જોઈએ, પણ દિન પ્રતિદિન વધતા જાય છે। એનો મતલબ એટલો છે કે પ્રગતિની દિશા સાચી નથી। પ્રગતિનો આપણે મર્મ સમજ્યા નથી। સાચો વિકાસ અને સાચી પ્રગતિ શું છે એનું આપણે તાત્પર્ય સમજ્યા નથી। થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રમુખ મહારાજને એક લેખિત પ્રશ્ન પૂછવામાં આવેલો કે અમારા જીવનમાં અમે સાચો વિકાસ કર્યો છે એ ક્યારે ખબર પડે, એનું લક્ષણ શું, એની વ્યાખ્યા શું? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે પોતાના હાથથી લખેલા 4 મુદ્દા છે કે સાચો વિકાસ એટલે શું, સાચી પ્રગતિ એટલે શું। પહેલી વાત કરી કે જીવનમાં ધર્મ વધે, બીજું જીવનમાં અધ્યાત્મ વધે, ત્રીજું જીવનમાં પરસ્પરનો પ્રેમ વધે, અને જીવનમાં શાંતિ વધે તો માનજો કે મેં સાચો વિકાસ કર્યો છે, સાચી પ્રગતિ કરી છે। ટૂંકમાં ધર્મ વધે, અધ્યાત્મ વધે, પરસ્પરની પ્રીતિ વધે અને શાંતિ વધે તો માનવું કે મેં સાચો વિકાસ કર્યો છે। આ ઉત્તર લખનાર કોણ છે? પ્રમુખ સાહેબ મહારાજ 21 લાખ વર્ષ જૂના ઋષિ નથી, જેને આજના વિકાસનો સ્વાદ ન ચાખ્યો હોય। હા, આ વાક્ય લખનાર, આ ઉત્તર લખનાર કોઈ 5000 વર્ષ જૂના સાધુ નથી, જે આજની સગવડોનો લાભ ન લીધો હોય। આ ઉત્તર લખનાર આજે કોઈ સાધુ હોય પણ ગિરનારની ગુફામાં, હિમાલયન ગુફામાં કે જંગલમાં ઝૂંપડું બાંધીને જીવતા હોય, જેને એસી શું છે ખબર નથી,
જિંદગીમાં કોઈ ગાડી જોઈ નથી, કોઈ સુવિધા, કોઈ સગવડનો લાભ જ નથી લીધો. આજે બપોરની 2 વાગ્યાની ગરમીમાં તમે ટ્રેક્ટરમાં અમદાવાદ જાઓ અને મર્સિડીઝ ગાડીમાં અમદાવાદ જાઓ, ફરક પડે કે નહીં? તો પ્રમુખ સ્વામી મહારાજ 20મી 21મી સદીમાં પૃથ્વી ઉપર 55 દેશોમાં જઈ ચૂક્યા છે. એને એમ કે શિકાગોનું એરપોર્ટ પણ જોયું છે, ભાવનગરનું એરપોર્ટ પણ જોયું છે. એને એટલાન્ટા, એલે અથવા ટોક્યો શહેરનો વિકાસ પણ જોયો છે અને આફ્રિકાના સામાન્ય ગામડાનો વિકાસ પણ જોયો છે. હા, એમને ગાડામાં બેઠા છે અને મર્સિડીઝમાં બેઠા છે, એ ટ્રેક્ટરમાં બેઠા છે અને એ ચાર્ટર ફ્લાઇટ એક ઉડતા રાજમહેલમાં સ્વામીશ્રી બેઠા છે. એની એસીની ઠંડક માણી છે, શિયાળામાં હીટરની હૂફ માણી છે. એ ઝૂંપડામાં ગયા છે ને જે સોનાના નળે નાતા હોય એવા રાજમહેલ જેવા ઉતારમાં સ્વામીશ્રી ગયા. ટૂંકમાં આજના વિકાસના બધા જ સંસાધનોનો ઉપયોગ પોતાના દેહની સુખાકારી માટે બધો જ કર્યો છે. એટલું જ નહીં, પ્રમુખ શ્રી મહારાજે લગભગ 2.5 લાખ ઘેર ગયા છે. એટલે ઝૂંપડું જોયું છે અને બંગલો જોયો છે. એટલું જ નહીં, એમને 7.5 લાખ પત્રો એને આંખોથી વાંચ્યા છે. અને એમાં કેટલા જુદા જુદા લેવલના જુદી જુદી વ્યક્તિ, જુદા જુદા દેશના, કોઈ ડોક્ટર પત્ર લખે, એન્જિનિયર લખે, લોયર લખે, જજ કોઈ લખે, મિનિસ્ટર લખે, મોટી કંપનીના સીઈઓ ને એમડી લખે, ઝૂંપડાવાળો લખે ને બંગલાવાળો લખે, લગ્નવાળો લખે, લગ્ન વગરનો લખે, દીકરાવાળો લખે, દીકરા વગરનો લખે. 7.5 લાખ પત્રોમાં એક પણ પત્ર એવો નથી કે સ્વામી તમે નકામા સાધુ થઈ ગયા, સંસારમાં બહુ જ મજા આવે. એના પ્રોબ્લેમ સિવાય કશું લખ્યું નથી. 20 લાખ લોકોને સ્વામીશ્રી વ્યક્તિગત કરોડોપતિ, અબજોપતિ મળ્યા છે. ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મારે લંડન પધારેલા. એક ચરોતરના પટેલમાં 4 એકર જમીનમાં મોટું ફાર્મ હાઉસ હતું, ત્યાં જમવા ગયેલા. મોટા મોટા બાથરૂમ ને 10 જણાના છે એવડા ને, મોટા મોટા બેડરૂમ ને, મોટો સ્વિમિંગ પુલ ને, મોટો ગાર્ડન. સંતો તો જિંદગીમાં હું પહેલી વાર કદાચ જોયું હશે. પ્રમુખ સાહેબ મહારાજ ગયા હોય કોઈને ઘેર, એટલે થોડાક હરિભક્તો સાથે હોય, થોડાક એ લોકોએ પોતાના મહેમાનો સગા સંબંધીને બોલાવી રાખ્યા હોય. એટલે સંતોએ બપોરનો સમય થયો એટલે પેલા ઘર માલિકને કહ્યું કે ભાઈ થાળી ગ્લાસ વાટકા વાસણો લાવો તો બધાને જમાડીની વ્યવસ્થા કરી દઈએ. એટલે સંતોને રૂમમાં લઈ ગયા, 2 કબાટ ખોલી આપ્યા, ચાંદીના થાળ આટલા મોટા મોટા, આટલી ઠાકોરજીની નાની વાટકી નહીં, આટલા મોટા મોટા ચાંદીના થાળ, ગ્લાસ, વાટકી, ચમચા. સંતો કહે ઠાકોરજીનો થાળ થઈ ગયો છે, હરિભક્તોને જમાડવાના છે. તો હું સ્ટીલના વાસણ હું રાખતો નથી, યુઝ એન્ડ થ્રો હું વાપરતો નથી, મારી પાસે આ છે. અને કદાચ ખૂટે તો બીજા 2 કબાટ ખોલી આપો. સંતોની આંખો પોળી થઈ ગયેલા. સંતોને કઈ પ્રોબ્લેમ હતો ને બધાને જમાડી દીધા. 4 વાગે પ્રમુખ સાહેબ મહારાજ ફ્રૂટ લેતા હતા. સંતોએ વાત કરી, ચરોતરનો પટેલ કેટલો સુખ્યો થઈ ગયો લંડન આવે. બાકી એના ચરોતરના ગંધાતા ગામડામાં આગળ ભેંસો બાંધી હોય ને એ બધું ગંધાતું હોય ને એવા લાંબા લાંબા મકાનમાં જીવતા હોય ને આજે તો સુખ્યો થઈ ગયો ચરોતરનો પટેલ. અને આ ચાંદીના મોટા મોટા થાળના 4 કબાટ આખા ભરેલા છે. એ કહ્યું સ્વામીને કેટલો સુખ્યો થઈ ગયો લંડન આવીને. સ્વામી કે હમણાં મારી પાસે 1.5 કલાક રડી ગયો બપોરે કે મારો 21 વર્ષનો દીકરો કોર્ટમાં સામે ઉભો છે, બાપને બધી જ મિલકત એના નામે કરી દેવા માટે. એટલે ટૂંકમાં સ્વામીને કેટલો અનુભવ છે મારે તમને એ કહેવું છે. આટલા અનુભવને આધારે પ્રમુખ સાહેબ મહારાજ આ ઉપાય લખ્યા છે, સાચા વિકાસની વ્યાખ્યા કરી આપે છે. તો આપણું વ્યક્તિગત જીવન, આપણું કૌટુંબિક જીવન, આપણી જ્ઞાતિ, આપણી જાતિ, આપણું ગામ, આપણો તાલુકો, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણો દેશ, આખા વિશ્વને આ પ્રમુખ સાહેબ મહારાજના આ 4 મુદ્દાઓથી વિકાસને પ્રગતિને માપવાની છે, સમજવાની છે. તો પહેલી વાત છે જીવનમાં ધર્મ વધે. તમે સામાન્યમાંથી ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ બન્યા, કરોડપતિ બન્યા, ઉદ્યોગપતિ બન્યા, ધારાસભ્ય બન્યા, મિનિસ્ટર બન્યા, એમાં આપણા શાસ્ત્રોને કોઈ વાંધો નથી. જીવનમાં દારૂ આવ્યો
તો વિકાસ એક અધોગતિ છે. પ્રમુખ સ્વામી એમ કહે છે કે જીવનમાં ધર્મ વધવો જોઈએ. જેમ જેમ પૈસા વધતા ગયા એમ દુરાચારો વધતા ગયા, માંસાહાર વધતો ગયો, દારૂ વધતો ગયો, ખોટી અનિતિના ધંધા વધતા ગયા, લગ્ન બાહ્ય સંબંધો આપણા જીવનમાં પ્રવેશ થતો ગયો. તો આ વિકાસ નથી, અધોગતિ છે. તમારો દીકરો કેવળ ગુજરાતના કેટલા ડોક્ટરો દારૂ પીએ છે? ચાલો, એન્જિનિયરને ખબર નથી, વકીલને ખબર નથી દારૂથી શું નુકસાન છે, ડોક્ટરને તો ખબર છે ને. કેટલા ભારતના ભણેલા ગણા, ભારતની આખી વાત જાઉં તો ગુજરાત તો દારૂબંધી વાળું રાજ્ય છે, એટલે હું તમને કહું છું. કેટલા ડીએસપી અને પીએસઆઈ દારૂ પીએ, કેટલા મિનિસ્ટરો, કેટલા ધારાસભ્યો. હું બધા, મને ખબર છે અમુક લોકો, બધા નામ નહીં બોલું, પણ આ વિકાસ કહેવાય? કોઈ કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યા પછી મેં તાલુકાનો વિકાસ કર્યો. તો 5 વર્ષ પહેલા તારા તાલુકામાં દારૂ પીનારની સંખ્યા હતી, એ 5 વર્ષમાં વધી કે ઘટી? 10 વર્ષમાં કે 20 વર્ષમાં ગુજરાતમાં દારૂ પીનારની સંખ્યા વધી કે ઘટી? 20 વર્ષની અંદર ભારતમાં દારૂ પીનારની સંખ્યા વધી કે ઘટી? તો શું ભારતનો વિકાસ કરીએ છીએ આપણે? પ્રમુખ શાહની વ્યાખ્યા પ્રમાણે વિકાસ નથી, અધોગતિ છે. અને અધોગતિના આજે ફળ ભોગવવા પડશે. પ્રમુખ શાહ મહારાજ કહે છે અધ્યાત્મ વધે. આપણે જેમ જેમ સમૃદ્ધિ વધતી ગઈ એમ મંદિરે જવાનું ફ્રિકવન્સી વધતી ગઈ, શાસ્ત્રો વાંચવાની ફ્રિકવન્સી વધતી ગઈ. અડધો કલાક પૂજા કરીએ, આત્મા પરમાત્માનો વિચાર કરીએ, હું કોણ છું, કોનું છું, શા માટે આવ્યો છું. આપણે પરમાત્માને પામવાની ઝંખના આપણે વધતી ગઈ કે ઘટતી ગઈ? લેવા દેવા જ નથી પરમાત્મા અરે ભગવાન અરે કશું. હા, મંદિર, ઘરમાં મંદિર હોય એ પૂજારી પગારદાર રાખેલા, તો તમારા પતિને બેઠા બેઠા ટીવી સિરિયલો જોવાની છે? આપણે ભાડુતી પગારદાર રાખીને આપણા ઘરમાં પૂજા કરીએ, તમે શું કરો? આપણું અધ્યાત્મ ઘટતું ગયું, વધતું નથી ગયું. ત્રીજી વાત, પરસ્પરનો પ્રેમ હોય કે ઘટ્યો? તમે ઝૂંપડામાં જે બંગલામાં આવ્યા એમાં વાંધો નથી, બાપ દીકરાનો પ્રેમ હોય તો, ભાઈ ભાઈનો પ્રેમ હોય તો, બેન ભાઈનો પ્રેમ હોય તો, પતિ પતિનો પ્રેમ હોય તો, સાસુનો પ્રેમ હોય તો કે ઘટ્યો? તો બંગલાનું અથાણું કરવાનું છે. પ્રેમ તો માનવ જાત માટે હતું. વસુધૈવ કુટુંબકમ આપણા ઋષિ મુનિઓની ભાવના હતી. આખા વિશ્વને કુટુંબ માનવાની વાત હતી. એટલે ઘરના 4 માણસો કુટુંબમાં પ્રેમથી રહેતા નથી. અને જો આ 4 હશો તો શાંતિ આવવાની, નહીં હોય તો નહીં આવે. જો ધર્મ નહીં હોય, અધ્યાત્મ અને પરસ્પર પ્રેમ નહીં હોય તો શાંતિ જિંદગીમાં આવવાની નથી. અને શાંતિ ન આવે તો કોઈ વિકાસ તમારો તમને કશો કામ ન લાગવા નથી. $50 અબજ કમાવ, ચાલો, ક્યાં સુધીના $50 છે? આ દેહમાં શ્વાસ ચાલે ત્યાં સુધી. આવતો જેમને ભૂણ થઈને તમારા ઓફિસમાં બે હોવ તો પપ્પા દીકરો કહે છે પપ્પા કમ ધીસ ઇઝ યોર ઓફિસ. કલ્પના કરજો. તો સાચો વિકાસ નું તાત્પર્ય આપણે શાસ્ત્રો આપણને સમજાવે. પણ દુઃખની બાબત એ છે હિન્દુ, આપણને આપણા શાસ્ત્રની ગરિમા નથી, ગૌરવ નથી, અસ્મિતા નથી. તમે નાની પાલખી વાળું નામ સાંભળ્યું હશે. એ ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ કહેવાય. એકચ્યુઅલી અમેરિકા ખાતેના એલચી હતા, બહુ મોટા અર્થશાસ્ત્રી હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 1985માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે મળેલા, સ્વામીના કાર્યથી પ્રભાવિત હતા. એને એક પુસ્તક લખ્યું છે પ્રાઇસલેસ હેરિટેજ ઓફ ઇન્ડિયા. એમાં લખે છે કે ઇટ હેઝ બીન માય લોંગ સ્ટેન્ડિંગ કન્વિક્શન, it has been my long standing conviction that India is like a donkey carrying a sack of gold. The donkey does not know what it is carrying, but it is content to go along Lord's back. ભારત ગધેડા જેવો છે. એટલે ભારતના લોકો ગધેડા જેવા. ગધેડા પર તમે સોનાની ઈંટો મૂકો કે માટીના માટલા મૂકો, શું તફાવત છે ગધેડાને ચાલવામાં? આટલો ભવ્ય વારસો છે હિન્દુઓ આપણી પાસે. આપણે આપણા વારસાની કશી જ ખબર નથી. આપણા વારસાનું આપણે કોઈ ગૌરવ નથી. બધા આપણે એટલા ગુલામી મગજના છીએ, એટલા ગુલામી વિચારધારા. આપણે 1000 વર્ષ ગુલામીમાં આપણે એ લોકોના ગુલામ થઈ ગયા. અને છેલ્લે મેં ગઈકાલે વાત કરેલી મેકોલેની શિક્ષણ પદ્ધતિએ
આપણને પાયબાલ કરી દીધા. આ વિચારધારા આપણી ખે બદલી કરી. બધું જ આપણું નકામું, બધું જ આપણું ખોટું, બધું જ આપણું ખરાબ. બસ આમ તિલક ચારનું કોઈ કરે તો ઓર્થોડોક્સ લાગે, કોઈ બેન હેથો પહેરો તો એનું આમ વિચિત્ર લાગે, વિચિત્ર કંઈક લાગે. બોલો, આજે કોલેજમાં તમારી દીકરી હાડી પહેરીને જાય, હેથો પૂરીને ચાંદલો કરીને બંગડી પહેરીને, તમે જોજો લોકોને વિચિત્ર લાગે કે વિચિત્ર પ્રાણી ક્યાં આવ્યું કોલેજમાં. આપણે બધું જ એ લોકોનું અપનાવી લીધું. એની ભાષા, એની ભૂષા, એનું ભોજન, એનું ભજન બધું સ્વીકારી લીધું આપણે. એનું કારણ એટલું જ છે, આપણી અસ્મિતા. જે મેકોલોનું સ્વપ્ન હતું કે આ જ ચામડીમાં તમે ભારતમાં અંગ્રેજોને પેદા કરી શકશો, અને મેકોલોનું સ્વપ્ન હિન્દુઓ આપણે સાકાર કરી દીધું છે. એની ઝંખના આપણે પરિતૃપ્ત કરી દીધી છે. ખરેખર એક રિઝવાન સલીમ અમેરિકાનો એક પ્રસિદ્ધ લેખક અને ત્યાંનું એક ન્યૂઝપેપર છે ધ ન્યુયોર્ક ટ્રિબ્યુનનો એક એડિટર હતો. એને એક અદભુત વાત લખી છે હિન્દુઓ. આપણી આંખ ઉઘાડી નાખે એવી વાત કરી છે. અને આંખ ઉઘાડવા માટે આ કથા. જો જાગે તો જાગી જજો, ઉઠ જાગા મુસાફિર, ભોર ભય બરેન, કહા જો સોવત હૈ. જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. એને વાત લખી કે but one of the principal tragedies of contemporary India is that majority of even educated Hindus do not possess deep and extensive knowledge of their culture, and they do not give an evidence of intensely felt cultural pride. ભારતની કરુણજનક ઘટના બહુ છે. 9 કરોડ ભિખારી છે, કરોડો માણસો ઝૂંપડામાં હોઈ જાય છે, લાખો માણસો ફૂટપાથ ઉપર જાય, હજારો ગામડામાં લાઇટ પહોંચી નથી, પાણી પહોંચ્યું નથી, શિક્ષણ, સ્વાસ્થ્ય કે શૌચાલયની સુવિધા નથી. ભારત દેશની સ્વતંત્રતાને 70 વર્ષ પૂરા થયા છતાં બધા ગરીબી હટાવવાની વાત કરતા હતા, પણ પોતાની ગરીબી હટી. 50 પેઢીમાં જિંદગીમાં ગરીબી ન આવે એટલું લોકો ભેગું કરી દીધું. ના, આપણી ગરીબી હટી. પરંતુ એ કરુણજનક ઘટના નથી. આ દેશની કરુણજનક ઘટના એ છે કે આ દેશનો ભણેલો ગણેલો હિન્દુ પણ હિન્દુ ધર્મ વિશે કશું જ જાણતો નથી. જેટલા ભારતમાં હિન્દુ ડોક્ટરો, હિન્દુ વકીલો, હિન્દુ એન્જિનિયર, હિન્દુ સીએ, હિન્દુ આઈએએસ ઓફિસર પૂછે ને 5 ઉપનિષદના નામની ખબર છે. તારે તમારી દીકરીને ઘેર પૂછો, બેટા અંશુયા વિશે 5 મિનિટ બોલો. ભલે સીએ ભણતી હોય કે એલએલબી ભણતી હોય, તમારી દીકરીને પૂછો, બેટા ગાર્ગીર મૈત્રી વિશે 10 મિનિટ બોલ. તમારા દીકરાને પૂછો, તું જલારામ બાપા વિશે 5 મિનિટ બોલ. તું રમણ મહર્ષિ વિશે 5 મિનિટ બોલ. ચાલ, એ તો થોડાક વર્ષો પહેલા હતી. આપણે પ્રમુખ સમાજ હમણાં થયા. આ સમાજમાં જે પ્રમુખ સ્વામી મહારાજે નવરચનાનું જે કાર્ય કર્યું છે, સમાજની તકલીફને પોતાની તકલીફ માનીને જિંદગીનો અસ્તિત્વનો ક્ષણે કણ માનવતાની સેવા માટે, હિન્દુત્વની રક્ષા માટે, ભવિષ્યની પેઢીઓને સંસ્કારિત કરવા માટે જે ખર્ચી નાખેલ છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ વિશે તમારો દીકરો શું જાણે? ભલે કન્ટિન્યુ પહેરે પ્રમુખ સ્વામીની, પ્રમુખ સ્વામી ફોટો ન રાખે. જો તમારા દીકરીઓ એક્ટરો અને ક્રિકેટર વિશે જો જાણી શકતા હોય, તો પ્રમુખ સ્વામી કે જલારામ બાપા વિશે કેમ ન જાણી શકે? તમારી દીકરીઓ એક્ટ્રેસ વિશે જો જાણી શકતી હોય, તો તમારી દીકરી સીતા, અનુસૂયા, સાવિત્રી, દમયંતી, તારામતી, લાડુબા, જીવબા કે પછી મૈત્રી કે ગાર્ગી વિશે તમારી દીકરી કેમ ન જાણે? પણ દુઃખની બાબત એ છે, આપણે આપણા દીકરાને મોબાઈલ આપ્યો, ગીતા આપી. હમણાં વિનોબાનું મેં એટલે બતાવ્યું તમને. વિનોબાએ ભગવદ્ ગીતા આપી. પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે, પોતાના દીકરાને કોઈ રામાયણ આપ્યું, બેટા તારું બર્થ ડેટમાં લે આ ભેટ. સરપ્રાઈઝ ગિફ્ટ આપી, ચાવે લે 25 લાખની ગાડી, બેટા તારો બર્થ ડેટ છે ફેરો. દીકરીના કરિવારમાં 5 લાખના ઘરેણા આપ્યા. સીતાજીનું એટલું નાનું પુસ્તક આપ્યું, બેટા તારો આદર્શ આ છે. તારો આદર્શ કોઈ એક્ટ્રેસ નથી. કોનો વાંક કાઢવેલા? દેશ તો બિન સાંપ્રદાયિક છે હિન્દુઓ. તમારું ઘર ક્યાં બિન સાંપ્રદાયિક છે? દેશની સ્કૂલમાં, હાઈસ્કૂલ, કોલેજમાં ભાગવત ગીતા, રામાયણ નહીં ભણાવી શકાય. હા, બાઇબલવાળા બાઇબલ ભણાવી શકે, કુરાનવાળા કુરાન જરૂર ભણાવી શકે. હિન્દુ બહુમતીમાં જીવે છે એટલે બહુ મોટા પાપ કર્યા છે. આ દેશમાં આપણે બહુમતીમાં છે એટલે બહુ જ મોટા પાપ છે આપણા.
પણ દેશના કાયદા બદલવા બારન તમારા હાથમાં નથી. પરંતુ તમારું ઘર ક્યાં બિનસાંપ્રદાયિક છે મારે તમને એટલું પૂછવું છે. આપણા ઘરમાં ગીતાનું પુસ્તક લાવ્યા અને ઘણા ઘરમાં હશે કદાચ બાપ દાદાનું. હરામ છે જિંદગીમાં કોઈ એક શ્લોક વાંચ્યો હોય તો. બસ આમાં ઘરમાં આઈસ્ક્રીમ છે, ખાને થોડો આઈસ્ક્રીમને આરતી ઉતારી પ્રદક્ષિણા ફરવાની. એટલે એમાં શાસ્ત્ર જો તરફ જો પાછા નહીં વળીએ તો અધોગતિનો માર્ગ આપણા માટે ચોક્કસ છે. દુઃખ અને દર્દ, વેદના અને પીડાના દ્વાર આપણા માટે ખુલ્લા છે. આપણી ભવિષ્યની પેઢીઓ બરબાદ થતી જાય છે અને થતી રહે છે. ખાલી કોલેજની ડિગ્રીઓ તમારા બાળકોને સુખી નહીં કરી શકે. સમૃદ્ધિ અને સંપત્તિ તમારી પેઢીઓને આપશો, જો શાસ્ત્રોના સંસ્કારો તમે નહીં આપો તો આપણે ભવિષ્યની પેઢીઓ તમને શાપ આપશે કે મારા મા બાપે મને સંસ્કારો ના આપ્યા. અબ્દુલ કલામ સાહેબ લખી શક્યા છે કે મારી અધ્યાત્મ યાત્રાની શરૂઆત મારા પિતાથી થઈ છે. તમારો દીકરો ભવિષ્યમાં કહેશે હું દારૂ પીતા મારા પપ્પા પાસે શીખ્યો હતો, બીડી પીવાનું મારા પપ્પા પાસેથી શીખ્યો હતો, ખોટું બોલવાનું મારા મમ્મી પાસેથી શીખ્યો હતો, મમ્મી પપ્પાને ઝઘડવાનું હું મારા મમ્મી પપ્પા શીખ્યું કારણ કે એ લોકોના મમ્મી પપ્પાને ઝઘડતા હતા. ભવિષ્યમાં તમારો દીકરો કે તમારી દીકરી કહી શકશે કે મંદિરમાં જવાની પ્રેરણા મારા માતા પિતાએ મને આપી હતી. બાવડું પકડીને આંગળી પકડીને મંદિર એ લઈ જતા હતા. મારા મમ્મી પપ્પાને પગે લાગવાનું એ લોકો પર શીખ્યો હતો કારણ કે એ લોકો એના મમ્મી પપ્પાને રોજ પગે લાગતા હતા. ઘરમાં આરતી ઉતારવું એ લોકો પાસે શીખ્યો હતો. ભાગવત ગીતા, રામાયણ, વચરામૃત સ્વામીની વાતો વાંચવાનું એ લોકો પાસે શીખ્યો હતો. તે જવાબદારી આપણી છે. અનેક શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર ભગવદ્ ગીતાની વાતો આપણે કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતા કેવળ આકાશમાં ઉડવા માટે નથી, પૃથ્વી પર ચાલવા માટે છે. ભગવદ્ ગીતા એ પતિને સાચો પતિ બનાવશે, પત્નીને સાચી પત્ની બનાવશે, સાસુને સાસુ બનાવશે, વહુને સાચી વહુ બનાવશે, બાપને સાચો બાપ બનાવશે, દીકરાને સાચો દીકરો, સાધુને સાચો સાધુ બનાવશે ભગવદ્ ગીતા, ગ્રહસ્થને સાચો ગ્રહસ્થ બનાવશે, વડાપ્રધાનને સાચો વડાપ્રધાન બનાવશે, કલેક્ટરને સાચો કલેક્ટર બનાવશે, ખેડૂતને સાચો ખેડૂત બનાવશે અને મજૂરને સાચો મજૂર બનાવશે, વૈજ્ઞાનિકને સાચો વૈજ્ઞાનિક બનાવશે. ગીતા દરેક માટે, ન કેવળ અર્જુન માટે હતી, ન કેવળ 5000 વર્ષો માટે હતી. હા, દવાની એક્સપાયરી ડેટ હોય છે, ભગવદ્ ગીતાની કોઈ એક્સપાયરી ડેટ નથી. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય જાતિ હશે ત્યાં સુધી ભગવદ્ ગીતા દુનિયાને શાંતિ આપતી રહેશે. પેલા વોરેન હેસ્ટિંગ્સની વાત કરી, એમણે કહ્યું હતું, ભારતનો પ્રથમ ગવર્નર, કે લોંગ આફ્ટર ધ બ્રિટિશ એમ્પાયર હેઝ બીન વાઇપ્ડ આઉટ ફ્રોમ ધ ફેસ ઓફ ધ અર્થ, ધ ભગવદ ગીતા વિલ કન્ટિન્યુ ટુ ગીવ ધ કોન્સોલેશન પીસ ટુ મેનકાઇન્ડ. પૃથ્વી ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો અસ્ત આવી જશે પછી હજારો વર્ષ સુધી ભગવદ્ ગીતા લોકોને આશ્વાસન અને શાંતિનો રાજમાર્ગ દેખાડતી રહેશે. તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું હશે. 20મી સદીના મહાન વૈજ્ઞાનિક. હી વોઝ ધ મેન ઓફ ધ સેન્ચુરીઝ. એનો જન્મ જર્મનીમાં થયેલો અને એને ઘેર પણ અમે ગયેલા, કે નાનું જ ઘર હતું આવડું. લખ્યું હતું કે આઇન્સ્ટાઈનનો જન્મ અહીં થયેલો 1988માં ઘેર ગયેલા. પણ હિટલરના ત્રાસથી શરૂ થયેલો એટલે એના મા બાપ અગત્યથી એનું આખું કુટુંબ લઈને અમેરિકામાં સ્ટેબલ થયા. અમેરિકામાં આઇન્સ્ટાઈન એટલો ઠોઠ હતો, એટલો બુદ્ધુ હતો, ગુજરાતી એમને ઢ કહેવાતો, ડોબા જેવો કહેવાય. એને 2 સ્કૂલમાંથી કાઢી મૂકેલો. કોઈ શિક્ષક ભણાવવા તૈયાર નહીં. 2 + 2 = 4 થાય ને સમજાય જ નહીં. ગણિત તો એને ભેજામાં બેહે જ નહીં. તો 2 સ્કૂલના પ્રિન્સિપાલ એને કાઢી મૂક્યો. કોઈ અમારો શિક્ષક તમારા છોકરાને ભણવા તૈયાર નથી. કઈ વાંધો નહીં, એને માતૃશ્રી એક શિક્ષિકા રાખી અને કોન્ફિડન્સ ડેવલપ કરતા ગયા. 26 વર્ષની ઉંમરે સાપેક્ષવાદની થિયરી શોધી. આખા વિશ્વમાં હજારો વૈજ્ઞાનિકોમાંથી 3 વૈજ્ઞાનિક સમજી શકતા હતા કે આઇન્સ્ટાઈન શું કહેવા માંગ્યા છે. એનું ઉપરથી જતું રહેતું તો આઇન્સ્ટાઈનની વાત સમજાતી જ નહોતી. સાપેક્ષવાદ એટલે શું? અને 34 વર્ષની ઉંમરે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યો. 34 વર્ષની ઉંમરે. એને પ્રશ્ન પૂછ્યો
કે વોટ ઇઝ સોર્સ ઓફ યોર ઇન્સ્પિરેશન? તમને આ રિલેટિવિટીની જે શોધ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળે? સાંભળજો હવે હિન્દુઓ બધા સાંભળજો. ભગવદ્ ગીતા ખાલી મોક્ષ માટે નથી ભાઈઓ. આઈન્સ્ટાઈન એ તો જીવ હતો, યહૂદી હતા, એના પોતાના ધર્મગ્રંથો હતા. પણ એક યહૂદી વ્યક્તિ વિશ્વની 20મી સદીનું મહાન વૈજ્ઞાનિક શું કહે છે કે આઈ હેવ મેડ ધ ભગવદ ગીતા એઝ ધ મેઇન સોર્સ ઓફ માય ઇન્સ્પિરેશન. સાંભળજો, આઈ હેવ મેડ ધ ભગવદ ગીતા એઝ ધ મેઇન સોર્સ ઓફ માય ઇન્સ્પિરેશન એન્ડ હેવ મેડ ગાઈડ ફોર ધી investigations of my scientific theories and formations of my scientific theories. મેં એને ભગવદ્ ગીતાને એક મારી પ્રેરણાનો સ્ત્રોત માનસ કરી સ્વીકાર્યું. એટલું જ નહીં, I made the guide for the scientific investigation and formations of my scientific theories. મેં જેટલા વૈજ્ઞાનિક શોધ કરી અને જે મારી થિયરી સમાજને આપી એમાં ગાઈડ તરીકે મેં ભગવદ્ ગીતાનો સ્વીકાર કર્યો. આઈન્સ્ટાઈન કહે. આપણે કેટલા ડોક્ટરને વિશ્વાસ આવે છે કે મને ગીતા મને હાથો ડોક્ટર થતા શીખવશો? બસ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો છે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છે, ગુજરાત સમાજ સંદેશનો દિવ્ય ભાસ્કર વાંચવા, મેગેઝીનો જોવા, તારક મહેતાના ઊંધા ચશ્મા જોવા, હવડા કરવા. કરો હવડા, જા. શાસ્ત્રો તરફ આપણે પાછા વળીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે શાંતિનો રાજમાર્ગ બતાવ્યો એમાં આપણે 2 વાત મુખ્ય કરી. પહેલી વાત હતી શરણાગતિની. તમે એવા શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્ય જે શાશ્વતમ. ભગવાનનું શરણું સ્વીકારો. બસ કોઈકનું તો સ્વીકારવું જ પડે છે. એ કોઈ આધાર કાયમી નથી. દીકરો કાયમી, આપણા પેલા દીકરો જતો રહે તો શું થશે? તમારું પતિ આપણે પહેલા જતા રહે, મા બાપ આપણે પહેલા જતા રહે, પોલીસ તમે રક્ષા કરવાનું તો પોલીસ જતો રહે પહેલા, પૈસો જતો રહે આપણી પહેલા. આ જગતના બધા જ આધાર એ લીમડાના પાંદડા જેવા છે. ક્યારે ઠપ દઈને પડી પડે ને લીમડાના પાંદડા ટીંગાવ તો જિંદગીમાં તમે નહીં બચો. બીજી વાત ભગવાન આપણને એ કરી કે જ્યાં સુધી બીજાને સુધારવાનો વિચાર આવશે ત્યાં સુધી તને જિંદગીમાં શાંતિ નહીં મળે. મારી પણ એક પત્ર આવ્યો છે હમણાં. વડીલોની વેદના. દીકરાને હવે આમ કરે છે, દીકરાનું હવે આમ કરવું જોઈએ, દીકરાનું હવે આમ કરવું જોઈએ, તો સાસુએ શું કરવું જોઈએ? વિચાર આવે છે? સસરાએ શું કરવું જોઈએ? વિચાર આવે? પત્ની આમ કરવું જોઈએ પણ પતિએ શું કરવું જોઈએ? વિચાર આવે? ખરેખર તમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તમારી સલાહ નથી લેતા, બાકી તમે એને સલાહ આપી શકો એટલા સક્ષમ ખરા. બરાબર. ભારતનો ભરવાડ પણ નરેન્દ્ર મોદીને સલાહ આપી શકે. રિક્ષા ચલાવનાર પણ ચાઇનાના પ્રેસિડેન્ટને રક્ષા કે એવરી ઇન્ડિયન ફિલોસોફર. બસ ચાઇનાના પ્રેસિડેન્ટે શું કરવું જોઈએ, પાકિસ્તાન વાળે શું કરવું જોઈએ, નરેન્દ્ર મોદીએ કયા પગલાં લેવા જોઈએ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે શું કરવું જોઈએ, રશિયાના જ લોકોએ શું કરવું જોઈએ, કોહલીએ કેવી રીતે રમવું જોઈએ, બધી જ આપણને ખબર છે. પણ મારે શું કરવું જોઈએ એટલી જ ખબર નથી. બસ સાસુને એમ થાય છે કે મારી દીકરાનું વહુએ આમ કરવું જોઈએ. સાસુનો વિચાર આવે છે કે મારી મા તરીકે મારી ભૂમિકા છે, દીકરાને વહુને હું દીકરીની જેમ રાખું, એવો વિચાર આવે. જે સાસુની ફરિયાદ હોય છે કે મારા દીકરાની વહુ એને મમ્મી સાથે 1-1 કલાક ફોન કરે છે, એને બાજુમાં બેઠી હોય છે, મને 5 મિનિટ મારી યાર વાત કરતી નથી. એટલે દીકરાની વહુ એના મમ્મીને ફોન કરે છે, સાસુનો પ્રોબ્લેમ છે. પણ એ સાસુ એને દીકરી યારે વાત અમદાવાદ કરે છે, એની કમ્પ્લેન નથી. તો એને દીકરી કોકને વહુ છે ને, તો કેમ 1-1 કલાક વાત કરો છો દીકરી યારે? આપણી દીકરી આપણને વાત કરવામાં પ્રોબ્લેમ નથી, દીકરાને વહુ એની માયરે વાતો કરે એનો પ્રોબ્લેમ છે. આપણે દીકરીને કીધું તું ક્યારે તારી સાસુ તારી માં છે, તારા સસરા તારા બાપ છે, તારા દેર જેઠ તારા ભાઈ છે, તારી દેરાણી જેઠાણી તારી નણંદ તારી બહેન છે? બેટા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાનું છે, થોડું સહન કરજે, થોડું માફ કરજે, થોડું લેટ ગો કરજે, ભૂલ બદલ માફી માંગજે. બેટા કેટલી માતાઓ દીકરીને આવી સલાહ આપે છે. ઈચ્છા એવી છે કે મારી દીકરાને વહુ મારી સાથે સારી રીતે વર્તે. પણ તમારી દીકરી પણ કોકના દીકરાને વહુ છે ને. આપણે કમ્પ્યુટર ભણાવ્યું પણ કઢી બનાવતા શીખવાડ્યું.
રીંગણાનું ભરેલાનું શાક આવડે? દીકરીને પત્ની થતા શીખવ્યું? મા થતા શીખવ્યું? કઈ નહીં, બસ વંઠેલા કપડાં પહેરીને ફેરા કરું, બસ બસ હોટેલમાં ખાવા જોઈએ, બસ આપણને બસ કેટલું બિલ આવે ખબર પડે છે આપણને. આધુનિકતા છે, આધુનિકતાની આગ આપણે ભરકી જશે. આપણી પવિત્રતા નંદવાઈ જશે આપણી. એટલે બંને પક્ષે શીખવાનું છે. દીકરાને વહુ પણ ક્યારેક સાસુ બનવાની છે, યાદ રાખજો. દીકરો પણ ક્યારેક બાપ થવાનો છે, યાદ રાખજો. બાપ થયા વગર બાપની વેદના તમને નહીં ખબર પડે. માં થયા વગર માની વેદના તમને નહીં ખબર પડે. જે મા બાપે દીકરાને 25 વર્ષ સુધી મોટો કર્યો ને એને નોખો કરી નાખો, અઠવાડિયામાં લગ્ન કર્યા પછી તારી મા અરે મને નથી ફાવે, તારા બાપ અરે મને નહીં ફાવે. આ તમારા દીકરાનું શિક્ષણ છે. બસ મારી દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણાવો, મીડિયમ ઇંગ્લિશમાં. જે ભણાવવું છે પેલા ભણાવો, બાકી બરબાદ થઈ જશો ભાઈઓ. કપડા બદલે લગ્ન બદલી નાખશે, ચપ્પલ બદલે લગ્ન બદલે, સાયકલ બદલે લગ્ન બદલે. લગ્ન બદલવા માટે છે એલા. પણ ક્યાં શીખવ્યું છે આપણે દીકરીઓને, ક્યાં શીખવ્યું છે આપણા દીકરાઓને? એટલી અપેક્ષા છે બસ મારે દીકરાને વહુ મને મારી સાથે સારી રીતે વર્તે. એમ તમારી દીકરી પણ કોકના દીકરાને વહુ છે, તમે શું શીખવાડ્યું? કોઈની પાસે અપેક્ષા રાખતા પહેલા આપણે સુધરી જવું પડશે, આપણે બદલાઈ જવું પડશે. જ્યાં તમે ગરમીને બંધ ન કરી શકો તો સહન કરી લો, અથવા તો તમે પ્રોટેક્શન કરી લો. ગરમીને બંધ નહીં કરી શકો. એટલે ગીતા કહે છે કે તું સુધરી જા, બસ તારે શાંતિ જોઈએ છે કે ન્યાય જોઈએ છે? કોનામાં વધુ વાંક છે સાબિત કરવું છે કે શાંતિ જોઈએ છે? શાંતિ જોઈએ તો કોઈને બદલવાની જરૂર નથી. ન દીકરાને વહુને બદલો, ન દીકરાને બદલો, ન પતિને બદલો, ન સસરાને બદલો, ન સાસુને બદલો, ન દીકરીને બદલો, ન પાડોશીને બદલો, ન ડ્રાઈવરને બદલો, ન નોકરને બદલો, ન છાપાવાળાને બદલો, ન કપડાં ધોવાવાળાને બદલો. આપણે બદલાઈ જાઓ. એ સૌથી સરળ છે, સૌથી સુગમ છે. બાકી એ કોઈ નહીં બદલે આપણા કે ટકટક કરવાથી બદલાવાના જ નથી, યાદ રાખજો. તમારો દીકરો પણ નહીં બદલાય. મને આજે દીકરાએ મને વાત કરી હતી બપોરે. એનો બાપ જે મારે અને પાવડો લઈને દોડે, લાકડી લઈને દોડે. એટલે જુવાન દીકરાને પાવડો લઈને દોડવાનું હોય, લાકડી લઈને દોડવાનું હોય. બાપ થતા આવડ્યું છે તમને? તો દીકરો ક્યાંથી થાય દીકરા જેવો? આટલા બધા સંતો અને પ્રમુખ સાહેબ અમારે કોને લાકડી લઈને માર્યા? હજારો કાર્યકર્તા અને પ્રમુખ સાહેબ મહારાજ માટે કામ કરે. કયા કાર્યકર્તા અને પ્રમુખ સાહેબ લાકડી લઈને મારવા ગયા? હજારો બહેનો જે પ્રમુખ સાહેબ ક્યારે ચાર આંખો ભેગી કરી નથી, કોઈ બહેનો પર હાથ મૂક્યો નથી, કોઈ બેન પ્રમુખ સાહેબ ચારનો સ્પર્શ કર્યો નથી. આમ દૂર જ કાઢે છતાં લાખો બહેનો અને પ્રમુખ સાહેબ મહારાજ પ્રત્યે કેમ પ્રેમ હતો ભાઈઓ. છોકરા છોકરીને મારવાથી કામ નહીં થાય, દીકરા દીકરી મારવાથી લોકો નહીં સુધરે. યાદ રાખજો, તમારો દીકરો તમારું નથી માયનો, તમે સમય કેટલો આપ્યો છે? બાળકો સદા રીમા છો? દીકરાને સમજવાનો પ્રયાસ કર્યો છે ક્યારે? કશું નહીં. બસ મારો દીકરો નથી માનતો, મારા દીકરા આમ કર્યું, મારી દીકરી આમ કર્યું, એ જ કરવાના છે. જે વખતે તમારે જાગવાની જરૂર હતી, પૂછો તમારા દીકરાઓ સાથે કોઈ અડધો કલાક રહીમાં હોય રોજ. આમાં કેટલા મા બાપ બેઠા છો? એની વાત હું કાલે કરીશ. કાલે આવજો બધા. કાલે મર્સિન્ડલ લઈને આવવાનો છે કે 47 લઈ તૈયાર થઈને આવજો, રેઇનકોટ પહેરીને આવજો, બુલેટ પ્રૂફ પહેરીને આવજો. શું સમજ્યા છે આપણે? એલા જિંદગીમાં તમારા દીકરાઓ સાથે અડધો કલાક રહીમાં હોય રોજ. દીકરી સાથે રહીમાં છો કોઈ? કશું જ નહીં. બસ એને લેપટોપ લાવી દીધું. અરે તમારો દીકરો કોઈ મોટરસાયકલ નથી ભાઈઓ, એને પેટ્રોલ આપ્યા તો ચાલ્યા કરે. દીકરી કોઈ કાર નથી, ડીઝલ આપ્યા તો ચાલ્યા કરે. જે વખતે એનો યુગ હતો એ વખતે આપણે નથી દીકરા સાથે રહેમાં નથી, દીકરી સાથે રહેમાં નથી. અને મને નહીં કહેવાય, બસ કોલેજની ફી આપી દીધી, સ્કૂલની ફી આપી દીધી. મારો દીકરો 2.5 લાખની સ્કૂલમાં ભણે, 10 લાખની સ્કૂલમાં ભણાવો. એનું મગજ વધશે, હૃદય નહીં વધે. વિકાસ કેવળ બુદ્ધિનો વિકાસ નથી, એકાંગી વિકાસ કહેવાય. મારું 1 હાથ 11 ફૂટ લાંબો થાય વિકાસ કહેવાય, મારું નાક 1.5 ફૂટ લાંબુ થાય વિકાસ કહેવાય. બુદ્ધિના વિકાસ સાથે જો હૃદયનો વિકાસ નહીં થાય, એ તમારો દીકરો તમને નહીં સમજી શકે, દીકરી તમને નહીં સમજી શકે, તમને રોવ રહીને ભાગી જશો. યાદ રાખજો, દીકરો ભાગી ગયો છે પણ મારો કંઈક વાંક હતો, તપાસ એ કરો. શું હતો? દીકરી ભાગી ગઈ, ભલે મુસલમાન સાથે ગઈ, પણ તમારો કંઈક વાંક હતો દીકરીને ટેકલ કરવામાં. તમારું લોહી હતું, તમારું સર્જન હતું, તમારું દૂધ હતું, તમારું ધાવણ હતું. વાંક આપણો હતો ને.
ભલે 13,000 કરોડના માલિક એના દીકરે કાઢી મૂક્યો, વાંક એના બાપનો હતો. એના બાપે ક્યારે વાત કરી હતી શ્રવણની? થોડુંક જાગજો ભાઈ. આ પૃથ્વી પર જીવવાની વાતો છે, આકાશમાં ઉડવાની વાત નથી કરતા, પણ ભગવાન સ્વામિનારાયણ કે પ્રમુખ સાહેબ મહારાજ એને પૃથ્વી પર જીવતા શીખ્યું છે. બહુ મોક્ષની વાતો નથી કરતા. કુટુંબમાં સંપીને જીવતા શીખો, બાળકોને સાચવતા શીખો, એને પ્રેમ કરતા શીખો. એને લાગવું જોઈએ મારા મા બાપ મારા છે. આ તો ટક 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 કર્યા જ કરે, કંટાળી જાય છે છોકરો તમારાથી. હમણાં એક જામનગરથી એક છોકરાનો ફોન આવ્યો મારા પર, મેડિકલમાં ભણે, 25 વર્ષની ઉંમર છે. એના મોટા ભાઈ 30 વર્ષનો, નાનો ભાઈ 18 વર્ષનો. પણ કે સ્વામી મારા ઘરથી કંટાળ્યો, અત્યારે વેકેશન છે પણ હું ઘેરથી ભાગી આવ્યો છું અહીંયા જામનગર. જ્યારથી સમજતા શીખ્યો ત્યારથી રોજ મારા મમ્મી પપ્પા ઝઘડે, અને દર મહિને એવો ઝઘડે મારા મમ્મી અને માવતર ત્યાં જતા રહે, મારા મામા ત્યાં જતા રહે. એલા 30 વર્ષનો છોકરો છે, 32 33 વર્ષ પહેલા લગ્ન થયા છે એલા, અને હજુ એના પત્ની એના માવતર ત્યાં જતી રહે અને ભાઈને ત્યાં જતી રહે. આ છોકરાનું શું દશા થાય એલા? એક દૂધના પડીકામાંથી મારા પપ્પા મારા મમ્મીને હેરાન કરે. શું તમને બાપ થતા આવ્યું, શું તમને પતિ થતા આવ્યું, શું તમારી પત્નીઓને પત્ની થતા આવ્યું? સાસુ થવાની ટ્રેનિંગ લો પહેલા, સસરા થવાની ટ્રેનિંગ લો પહેલા. ભાઈઓ મેં કાલે કીધું હતું ને, મા બાપ થવાની ટ્રેનિંગ લો, પછી બાળકોને પૃથ્વી પર લાવજો, બાકી એમને ફેરા કરો. છોકરાઓની જિંદગી બરબાદ ના કરશો પૃથ્વી પર લાવીને. હું નથી કહેતો, બહુ વર્ષો પહેલામાં સારંગપુર એક મેગેઝિન આવતું હતું, પ્લેન ટ્રુથ. પ્લેન ટ્રુથના મેગેઝિનમાં લખેલું કે જો તમને બાળકોને સંસ્કાર આપવાનો સમય ના હોય, જો તમને બાળકોને સંસ્કાર આપવાનો મા બાપ તમને સમય ના હોય, તો પૃથ્વી પર બાળકો લાવીને પૃથ્વી પરનું પાપ ના વધારશો. પૃથ્વી પર બાળકો લાવીને પાપ ના વધારશો. પૈસા કમાઈ રાખો, જાઓ સોનાનો નળ બનાવી રાખો અને બેંક બેલેન્સ તગડું કરે રાખો. જાઓ રાતે 12 વાગ્યા સુધી નોકરાના ધંધા કરજો, વેપાર કરજો, દુકાનો ચલાવજો, હોસ્પિટલ ચલાવજો, વકીલાતની ઓફિસમાં બેઠા રહેજો 12 1 વાગ્યા સુધી. આપણા શાસ્ત્રોની વાત કરો. આ કૃષ્ણ એ કહે છે કે તું તારો દુશ્મન છે, કોઈ તને દુઃખી નહીં કરી શકે. ન સસરા, ન સાસુ, ન દીકરા, ન વહુ, ન પત્ની, ન પતિ, ન ભાઈ, ન દિયર, ન જેઠ, ન મોટો ભાઈ, ન નાનો ભાઈ, ન પાડોશી, ન પોલીસ, ન કોઈ રાજકીય નેતા. આપણે જ આપણા સ્વભાવથી દુઃખી થયા. એટલે 3 ભૂલ ભગવાને બતાવી, એમાં 2 ભૂલ આપણે વાત કરી હતી કે શાસ્ત્રની મર્યાદા લોપશો તો દુઃખી થશો. શાસ્ત્રની 2 પ્રકારની મર્યાદા છે, કરવાનું છે કરો, ન કરવાનું બંધ કરો. આપણે ઊંધું કરી નાખ્યું, પૂજા બંધ કરી દીધી, તિલક ચાંદલો બંધ કરી દીધો, મંદિરે જવાનું બંધ કરી દીધું, શાસ્ત્ર વાંચવાનું બંધ કરી દીધું, ભજન કીર્તન ગાવાનું બંધ કરી દીધું, મા બાપને પગે લાગવાનું બંધ કરી દીધું. નો કરવાનું શરૂ કર્યું, બીડી શરૂ કરી, તમાકુ, ગુટકા, દારૂ, પિક્ચરો એ શરૂ કર્યું. કોકના નાચવાનું શરૂ કર્યું. લગ્નમાં વાંકે ભૂંગળા વાગ્યા છે ને, નાચવા ગયા. જૂના કનેક્શન તૂટે, નવા હંધાય, નાચો. નાચા વગર લગ્ન નથી થતા. જે કરવાનું હતું આપણે છોડી દીધું તો નહીં સુખી થાવ. બીજી વાત ભગવાને કરી આપણને કે આપણા સ્વભાવ, આપણી વાસનાઓ, આપણા દોષો, આપણા વિકારો એ આપણે દુઃખી કરે. આપણું કામ આપણે દુઃખી કરતો. કાલે આપણે લવ્યા દરજીની વાત કરી, તેની પત્ની દુઃખી ન કર્યો, એના રીંગણા ખાવાનો આસક્તિ દુઃખી કર્યો. એના એ ક્રોધથી ભભૂકતો હતો, એને દુઃખી કર્યો. ક્યાંક આપણો લોભ નડે છે, ક્યાંક આપણું કામ નડે છે, ક્યાંક આપણો ઈર્ષા નડે છે, ક્યાંક આપણો અહંકાર નડે છે. એટલે ભગવાન કહ્યું કે વિહાય કામાન્ય સર્વાન પુમાશરતે નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિ મધ ગચ્છતિ. આ બધા જ વિકારો છોડો તો શાંતિ પ્રાપ્ત થશે. હવે ત્રીજી ભૂલ ભગવાન આપણને બતાવે છે, અને ભગવાન કહે છે કે અજ્ઞાન એ દુઃખનું કારણ છે. અમારા મુક્તાનંદ સ્વામી લખ્યું છે કે જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. દુનિયા દુઃખી છે જ્ઞાન વગર. શાસ્ત્રોમાં લખ્યું છે ઋતે જ્ઞાન ન મુક્તિ હે. જ્ઞાન વગર દુઃખમાંથી, દર્દમાંથી, પીડામાંથી, વેદનામાંથી, આધુનિક જો રોગ ગણો તો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસમાંથી કોઈ કાળે મુક્ત નહીં થતા. ઋતે જ્ઞાન ન મુક્તિ હે. તો એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારે જો ખરેખર જો સુખી થવું હોય
તસ્માદજ્ઞાન સંભૂતમ રૂસ્થમ જ્ઞાનસ્યનાત્મનઃ છિત્વૈનમ સંશયમ યોગમ આતિશો દેશ ભારત. તસ્માદ અજ્ઞાન સંભૂતમ. તને અજ્ઞાનને લીધે તને જે સંશય થયો, તને મોહ થયો, એને જ્ઞાનની તલવારથી એનું માથું ઉડાડી દે અર્જુન. કારણ કે અજ્ઞાન એ જ્ઞાનથી દૂર થાય, અંધકાર એ પ્રકાશથી દૂર થાય. અંધકાર લાકડી મારવાથી દૂર નહીં થાય. એટલે આપણે જે દુઃખી છે એનું ત્રીજું કારણ છે અજ્ઞાન. અમારા ગુણ્યાતીતાન સ્વામીની વાતમાં લખ્યું છે કે 2 પ્રકારના દુઃખ છે. એક તો ખાવા ન મળે. ભારતમાં 9 કરોડ ભિખારી છે, 25 કરોડ લોકોને પેટમાં એકવાર ભરાય એટલું સારું સાત્વિક ખાવા મળતું નથી. 25 કરોડ આ દેશમાં લોકો એવા. તો ખાવા ન મળે એ દુઃખી છે, અને કેટલાક ખાવા મળતું હોય પણ પચતું ન હોય એ દુઃખી છે. એ સિવાય દુઃખ માત્ર એનું કારણ અજ્ઞાન છે. હવે આમાંથી જેને જેટલા 2, 5, 10 હજાર, 7 હજાર, 6 હજાર બેઠા છો, એમાંથી જેને ખાવાનું ન મળતું એવા કેટલા? ચાલો, મને તો મળે છે, હું તો સાધુ, તો મને તો બહુ ખાવાનું મળે, બરાબર. અને ન પતું એવા કેટલા? ચાલો, ખાવાનું મળે પણ પચે જ નહીં. બિચારો કોરી રોટલી જ ખાય, શું કરે? એરંડી ચોપડીને ખાય, ઘી તો પચે નહીં હારા. એટલે ખાવાનું ન મળે એ દુઃખી, અને બીજો ખાવાનું ન પચે એ દુઃખી. બાકીના બધા દુઃખ અજ્ઞાનના છે. એનો અર્થ એ થયો, જો તમને ખાવાનું મળતું હોય અને જો પચી જતું, બીજા જેટલા દુઃખ માત્ર છે એનું કારણ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન ટાળો. બસ આપણી ભૂલ આ સુધારો, આપણે સુધારવાનો પ્રયાસ કરો. આપણી આ ભૂલ છે એ સુધારો, પછી બીજા સુધરે કે ના સુધરે. આપણી કિડનીમાંથી પથરી નીકળી ગઈ, પછી તમે પતિ કે પત્ની કે સાસુ કે વહુ કે સસરા કે ભાઈ પથરી ન કાઢે, બહુ તો તમારે દવાખાના લઈ જવા પડશે. પીડા તમને નહીં થાય. આપણે સુધરો. અમેરિકાની અંદર છૂટાછેડા બહુ થાય, એટલે છૂટાછેડા ન થાય એના માટે ત્યાં સલાહકારો અને ઓફિસો ખોલીને બેઠા હોય, કાઉન્સિલ. એટલે એક ભાઈ હવે કાઉન્સિલર પાસે ગયા, સલાહ આપનાર પાસે, ભાઈ મારી પત્ની જ્યારથી લગ્ન કરે બહુ વિચિત્ર સ્વભાવવાળી છે, અને એક દિવસ મને શાંતિ નહીં, રોજ ઝઘડા, ક્લેશ, કંકાસ, કંટાળી ગયો છું, તો મારી પત્નીને કેવી રીતે સુધારવી? એવું એને પેલા સલાહકારને પૂછ્યું. સલાહકારે બહુ જોરદાર જવાબ આવ્યો. ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એનીવન એલ્સ. ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એનીવન એલ્સ. તું જ બદલાઈ જા, લોકોને બદલવાનો પ્રયાસ છોડ દે. એટલે આપણે સુધારવાનું છે. અમેરિકામાં એક એશિયા સ્પર્ધા હતી. સ્પર્ધા ઓપન સ્પર્ધા હતી. કોઈ પણ ઉંમરના કોઈ પણ લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે. સ્પર્ધાનો વિષય એવો હતો કે અમેરિકાના વિકાસમાં મારું પ્રદાન. અમેરિકાની પ્રગતિમાં, અમેરિકાના વિકાસમાં મારું પ્રદાન. અમુક શબ્દ કે 200, 300, 400, 500 શબ્દમાં એસે બધાને લખવાનો હતો. એક નાના છોકરાએ 3 જ વાક્ય લખ્યા અને એનો પહેલો નંબર આવ્યો. 3 જ વાક્ય લખ્યા. અમે બીજા કેટલા નાના છોકરા લખ્યા, બાકી કેટલા મોટા મોટા તત્વજ્ઞાન, ફિલોસોફર, ડોક્ટર, સીએન, એમબીએન વકીલો બહુ બધા લખ્યા હશે. બહુ મોટું ઇનામ હતું, ઓપન આખી કોમ્પિટિશન હતી. એમાં એક બાળકનો પ્રથમ નંબર આવ્યો. બાળકે 3 જ વાક્ય લખ્યા હતા કે હું આઈ એમ નોટી બોય, હું તોફાની છોકરો છું, મારા મમ્મી પપ્પા ઈચ્છે છે કે હું તોફાન ના કરું, અને આજથી હું તોફાન નહીં કરું. આ અમેરિકાના વિકાસમાં એનો ફાળો. સમજાણ ગયું તમને? ઘેર તરબૂચ ખાશો ને પછી ગોષ્ઠી કરજો, સમજાઈ જશો. તો તમારા ઘરમાં તમારો વિકાસ કરવો, ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ એન્ડ ધ નોબલેસ્ટ કન્ટ્રીબ્યુશન that a man can make for the prosperity and benefit of the society is his spotless character. સોસાયટી બદલે આપણી સંસ્થા મૂકી દો, બીએપીએસ સંસ્થા, અથવા આપણું ઘર મૂકી દો. The greatest, the highest and the noblest contribution that a man can make for the prosperity benefit of our home, of our house, of our family is our spotless character. આપણું જીવન બદલો બસ. તો બદલવામાં આ એક ભૂલ છે. પહેલી ભૂલ તો બતાવી.
કે શાસ્ત્ર બહારનું વર્તન અથવા આપણા સ્વભાવો વિકારો. દારૂ નથી પીતા પણ અહંકારથી પંખાના ફોફાડા છે. ઈંડા નથી ખાતા પણ રીંગણનું શાક ખાવાની આસક્તિ છે. લાંચ નથી લેતા પણ ભાઈ સાથેના ઝઘડામાં લોભ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એને ત્રીજી વાત છે અજ્ઞાન. આગળના વ્યસનો અને સ્વભાવનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. બીડીમાં સુખ છે કે ભગવાનમાં સુખ વધારે નક્કી કરો ચાલો. ભગવાનના સુખનું અજ્ઞાન છે એટલે તો બીડી પીવા દોડીએ. એટલે આગળના વ્યસનો અને જે વિકારોનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. પણ છતાં ભગવાન એક અજ્ઞાનનો એક જુદો ટોપિક લે છે અહીંયા. ભગવાન અર્જુનને કહે છે અપિ ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વં જ્ઞાન પ્લવેનૈવ વૃજિનમ સંધરિષ્યસી. અર્જુનને કહે છે કે અર્જુન તું એમ કહે છે કે આ બધા મારવાથી મને પાપ લાગશે, પણ યાદ રાખ અર્જુન તો મહાસાગર પાપનો હશે. જા પાપનો મહાસાગર હશે, પણ જ્ઞાનરૂપી એ વાહનથી તું એ પાપનો દરિયો તરી દઈશ અર્જુન. યથેદાંસી સમિદોગ્નિર ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તદા. એક લાખમણ રૂનો ઢગલો હોય, એક તીખારો લાખમણ રૂના ઢગલાને બાળી નાખે. આખું જંગલા બળ્યા છે. હમણાં કેન્દ્રમાં એક જંગલમાં આગ લાગી હતી. ઓહો કેટલું બળી ગયું. પણ એક તીખારો તો જ્ઞાનનો એક તીખારો તમારા કર્મ માત્રને એટલે કુકર્મને અધમ કૃત્યને પાપ કર્મને બાળીને ભસ્મ કરી નાખશે. જ્ઞાનનો એક તીખારો. ભગવાન કહે છે નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી જે તમને પાવન કરે. હા, ગંગા નદી પવિત્ર છે, યમુના નદી પવિત્ર છે, ગોદાવરી પવિત્ર છે, તાપી પવિત્ર છે, હરિદ્વાર ઋષિકેશ પવિત્ર છે, કેદારનાથ બદ્રીનાથ વિષ્ણુકાંતિ શિવકાંતિ કન્યાકુમારી રામેશ્વર મદુરાઈ સોમનાથ દ્વારકા વડતાલ ગરડા સારંગપુર બોચાસણ બધા તીર્થો પવિત્ર છે. એની પવિત્રતામાં આપણને કોઈ શંકા નથી. પણ ભગવાન કૃષ્ણ કહે છે નહીં જ્ઞાન અને સદૃશમ પવિત્ર મેં વિદ્યતે. મેં કદાચ વાત કરી હતી, અમે કાલે જ કદાચ કહ્યું હતું. અમે ત્યાં હરિદ્વાર નાવા ગયા હતા, બાજુમાં બે ત્રણ કાઠિયાવાડી લોકો નાવા આવ્યા હતા. તો નાયા પછી બીડી હળગાવી લો. હવે ગંગા નદીમાં નાયા પછી બીડી છૂટી. આપણે હિન્દુઓમાં એક રિવાજ છે કે મરતી વખતે થોડું ગંગાનું પાણી ઘરમાં રાખી મૂકે. ગમે તે વખત મરે અંદર મોઢામાં બે દારૂ પેલા ગંગાના જળના બે ટીપા મૂકે. આખી જિંદગી દારૂ પીધું છે ને ગુટકા ખાતા. હવે ગંગા નદીના બે ટીપા મોઢામાં નાખવાથી મોક્ષ થવાનો. હું નાસ્તિક નથી, આસ્તિક છું. મને ગંગા નદીનો મહિમા છે જ. પ્રત્યેક હિન્દુએ જિંદગીમાં એક વખત ગંગા નદીમાં નાહવું જ જોઈએ. મને મહિમા પૂરો છે. પણ આખી જિંદગી દારૂ પીધો હોય, માંસ ખાધું, ઈંડા ખાધા હોય, તમાકુ ગુટકા ખાધા હોય, પત્નીને મારી હોય, મા બાપને દુઃખી કર્યા હોય, લાંચ લીધી હોય, ખોટા કર્મો કર્યા હોય, અને પછી ગંગા નદીના બે ટીપા પીવાથી કે મોક્ષ થતો હશે. અને એવું જોઈએ તો ગંગા નદીમાં માછલા આખી જિંદગી પાણી પીએ છે. ગંગા નદીની આજુબાજુ કૂતરા ગધેડા ભૂણ રહેતા હશે તો કાંઈ બિસ્લેરીનું પાણી પીતા હશે લોકો? ગંગા નદીનું જ પાણી પીતા હશે. એટલે હું નાસ્તિક નથી, ફરી વખત કહું. તીર્થધામ છે, મંદિરો, મંદિરમાં ખોટા ધંધા ન થતા. કેટલા પૂજારીઓ ઠાકોરજીને વાઘા લઈને ઘરના લઈને ભાગી જાય. મંદિરમાં દુરાચાર વ્યભિચાર ખૂન ખરાબી ન થતા. અરે આપણા તીર્થધામમાં વ્યભિચારના ધામ ખુલ્યા. હોટેલોમાં શું કાર્યક્રમ ચાલે? ત્યાં દારૂ માંથી દુકાનો ચાલુ થઈ છે. તીર્થો પવિત્ર છે, પણ જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. એક અમારા સારંગપુરમાં હનુમાન મંદિર છે. શનિવાર હજારો લોકો ચાલતા આવે, કોઈ બોટાદથી, કોઈ બરવાળાથી, બીજા ત્રીજા. પછી દર્શન કરવા ત્યાં જાય, પૈસા ત્યાં આપે, જમવા અમારે ત્યાં આવે. અમને થોડીક સેવા મળે. એટલે કોઈ રાજભોગ આરતી વખતે ભાઈ આવ્યા હતા, મેં પૂછ્યું ક્યાં રહો? કે બોટાદ. અને શનિવાર હતો એટલે ફૂલ ગળદી હોય અમારે ત્યાં બપોરે. એટલે પૂછ્યું કે હા, કે દાદાને મારા પર દઉં દયા, દર શનિવારે ચાલતો આવો.
10 હા કે ચોમાસું હોય કે વરસાદ હોય કે ઠંડી ગમે તે હોય 4 વાગે નીકળી જાવ દર્શન કરવા. દાદાને મારા પર બહુ દયા. મેં સારું કેવાય, એટલી બધી શ્રદ્ધા છે તારામાં. પછી મેં પૂછ્યું હનુમાન ચાલીસા આવડે? હા કે મને મોઢે થઈ ગઈ, નવરું મન નખો જ વાળે, એટલે હનુમાન ચાલીસા બોલતો બોલતો જવું હોય. દાદાને બહુ દયા. મેં સારું કહેવાય. ઘણા પિક્ચર ગાયનો ગાતા ગાતા આવતા હોય. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ગુટકા ખાય છે કે ખાતો ખાતો જ આવો? સવારમાં કોણ ચા બનાવી દે? ઉઠે 8:30 વાગે. એટલે હું ગુટકા ખાતા ખાતો જ આવું. લો, મેં કીધું હનુમાન દાદા ગુટકા ખાતા કે એના વખતમાં નહોતા ને ત્યારે ખાતા. એટલે લાખો લોકો ભારતના રોડ ઉપર જાય, કોક ને કોક ધજા લઈને હાલો જતો હશે, પોરો ખાવા બે હેલે બીડી પીએ. એટલે તીર્થધામ ખોટા નથી. તો બોચાસણ આવું કે સારંભરો, આમાં BFS ના મંદિરમાં આવો ને તો જ્ઞાન વગર બીડી નહીં છૂટે, તમાકુ નહીં છૂટે, પત્નીને મારવાનો કાર્યક્રમ ઓછો નહીં થાય, લોભ નહીં છૂટે. 1000 વખત દર્શન કરશો તો બિનજરૂરી ઓપરેશન કરશે, કોકને બાટલીમાં પાડીને બુશ મારશે, કોકને ઓલાડીઓ કરીને જતો રહેશે નવરાવી. એટલે જ્ઞાન નહીં જ્ઞાન અને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, જ્ઞાન પ્રાપ્ત કરો. અને હવે ભગવાન કે છે કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જો આપણે શાંતિની જ વાત કરી રહ્યા છે, અને ગીતા કૃષ્ણ પોતે કહે છે કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જો જ્ઞાન પ્રાપ્ત કરશો તો અચિરણ તાત્કાલિક તમે, હા અંધાર તમે લાઇટ કરો તો અંધારું દૂર થતા કઈ કલાક ન લાગે. તમે ટ્યુબલાઇટ કરીને અંધારું તરત નીકળે. સવારે સૂર્ય હજી ઉપર આવવાનો અડધો કલાકને વાર હોય ને તો અંધારું, હાલો પોટલા બાંધો, સૂર્ય આવ્યો, હાલો હલા, એટલે સૂર્ય આવવા તો જાય ના, હાલો હાલો. અંધારું કઈ લાકડી લઈને સૂર્યને મારવા જાય એટલે ભાગે. સૂર્ય ઉગે અને સાથે અંધારું ભાગે. પ્રકાશ થાય તો અંધકાર જાય, જ્ઞાન થાય તો અશાંતિ જાય. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. હા, અમુક દવા કેવી છે, તમે અઠવાડિયું દવા લો પછી માથાનો દુખાવા માટે, અઠવાડિયું દવા લો પછી પેટનો દુખાવા માટે. જ્ઞાનમાં એવું નથી કે આજે જ્ઞાન પ્રાપ્ત કરવા 2 મહિના પછી શાંતિ થયું નથી. કૃષ્ણ ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન આજના જેવા નથી ખોટા વચનો આપે રાજકીય નેતાઓ જેવા. એ તો ભગવાન છે ભાઈ, કઈ ગપ્પુ નથી મારતા, એને આપણે કઈ જોતું નથી. એને ગીતા પ્રવચન દ્વારા અર્જુન પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા કે 5 લાખ આપ પછી હું તને ગીતાનો ઉપદેશ આપવાની તારીખ આપું. એને અર્જુન પાસે જોઈતું તો શું? એલા શાના માટે ઉપદેશ આપ્યો છે? એટલે ખોટું બોલવાનો કોઈ સ્વાર્થ નથી ભગવાનને. એટલે અહીં કે છે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. આ ભગવાન જાહેરાત સમજતા જ ના. તમે જોજો ટીવી ચેનલમાં તમે આ ટૂથપેસ્ટ, કેટલી ટૂથપેસ્ટની જાહેરાત બોલો, ઘડી કે ક્લોઝઅપ લો, ઘડી કે કોલગેટ લો, પણ એ લોકો મિનિટે એ લોકો જાહેરાત બદલાય લો. તો શાંતિ ક્લોઝઅપમાં છે કોલગેટમાં છે? એલા કેટલા સોફ્ટવેરની જુદી જુદી જાહેરાત. એ લોકોનો સિદ્ધાંતો કોઈ સ્થિર છે? આજે ક્લોઝઅપની જાહેરાત કરે, કાલે કોલગેટની જાહેરાત કરે, પરમ દિવસે વાળી બીજી કઈ જાહેરાત કરે. આપણા શાસ્ત્રો એક જ જાહેરાત કરે, હજારો વર્ષોથી. એને જાહેરાત બદલી નથી કે હવે તમે બાઇકના બદલે આ ગાડી લો તો શાંતિ, આ ગાડી લો તો. કેટલા નવી નવી ગાડીના વર્ઝન, કેટલા મોબાઈલના નવા નવા વર્ઝન, કેટલી જાહેરાતો. કૃષ્ણ ભગવાન એક જ વાત 5000 વર્ષથી કહે છે. આજે નહીં, ભવિષ્યના 50 લાખ 50 કરોડ વર્ષો પછી પણ આ જ વાત છે કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરશો તો શાંતિ પ્રાપ્ત થશે. તો જ્ઞાન તો આપણે બધાને બહુ છે. એટલે કેટલું બધું જ્ઞાન છે આપણે હિન્દુઓને તો બહુ જ્ઞાન હોય. ઓપરેશન કરવાનું, બિલ્ડિંગો બાંધવાનું, ઇન્ટિરિયર ડેકોરેશનનું, કોકના ડબ્બામાં પૂરીને કોકને છોડવાનું, કોકને બાટલીમાં પૂરીને બુશ મારવાનું. કેટલા બધા જ્ઞાન છે. લૌકિક જ્ઞાન તો બહુ છે આપણી પાસે, અધ્યાત્મ જ્ઞાનનો અભાવ છે. અહીં લૌકિક જ્ઞાનની વાત નથી, અધ્યાત્મ જ્ઞાન. અને અધ્યાત્મ જ્ઞાન એટલે કેવળ શબ્દ જ્ઞાન નથી. આખી ગીતા મોઢે હોય એ તો ખાલી શબ્દ જ્ઞાન છે. આખું રામાયણ મોઢે ખાલી શબ્દ જ્ઞાન છે.
શબ્દ જ્ઞાન જો અનુભૂતિમાં ન હોય તો કોઈ કશો જ અર્થ નથી. આખું શાસ્ત્ર મળે હોય. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા કે માનસિકતા કઈ રીતની રાખવી જેથી આપણને સફળતા ડગલે ને પગલે મળે, કે માત્ર કોઈ ઘર પરિવારનો કંકાસ હોય જેને આપણે સતત આપણા મગજમાં ફરે, આપણા મગજમાં જે વિચારો ફરે કે જેના લીધે આપણા મગજમાં સારા વિચારો આવે, એટલે કે પોઝિટિવિટી ખતમ કરી અને નેગેટિવિટી સતત આપણા મગજમાં ફરતી હોય, તો આ બધા પ્રશ્નોનો કાયમી નિકાલ કઈ રીતે લાવી શકાય એ વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો. રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન હતું અને આવા જ પ્રવચનો અમે યુટ્યુબ ચેનલમાં લાવતા રહીએ છીએ. એટલા માટે ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.